પશ્ચિમ એશિયા સંઘર્ષની પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજી મહત્વની બેઠક. ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત. સંઘર્ષને જોતા તૈયારીઓ અને યોજનાઓની કરાઈ સમીક્ષા. આચારસંહિતાના કારણે ચૂંટણી રાજ્યો રહ્યા બાકાત. કાચા તેલની કિંમતોમાં ભારે ઉછાળો છતાં દેશમાં નહીં વધે પેટ્રોલ ડીઝલના ભાવ. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ₹10નો ઘટાડો. કમર્શિયલ એલપીજીની ફાળવણી 50%થી વધારી 70% કરી. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું, ઘરેલું ગેસ ઉત્પાદનમાં થયો 40%નો વધારો. લોકડાઉનની અફવાઓનું કેન્દ્ર સરકારે કર્યું ખંડન. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ માહિતી પાયાવિહોણી અને જનતાને ભ્રમિત કરનારી. ઉર્જા મંત્રીએ પણ અફવાઓનું કર્યું ખંડન. હોર્મુઝ જળમાર્ગથી જહાજોની સુરક્ષિત અને અવિરત અવરજવરને અપાઈ પ્રાથમિકતા. પશ્ચિમ એશિયા સંઘર્ષ ઉપર ભારતે એકવાર ફરી સ્પષ્ટ કર્યું વલણ. G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ખાદ્ય, ઈંધણ અને ખાતર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું. પશ્ચિમ એશિયા સંઘર્ષમાં તંગદિલી યથાવત. ઇઝરાયેલે ઈરાન ઉપર કર્યા પ્રહાર, તો ટ્રમ્પે તહેરાનને આપેલી સમયમર્યાદા 10 દિવસ લંબાવી. ઈરાનની ખાડી દેશોને ચેતવણી. હોટેલ્સમાં રહેતા અમેરિકનોના ઠેકાણા ઉપર પણ સાધશે નિશાન. સંસદના બજેટ સત્રમાં થઈ મહત્વની કામગીરી. રાજ્યસભામાં વિનિયોગ બિલ અને નાણાં વિધેયક બિલ ચર્ચા બાદ લોકસભાને કરાયું પરત. તો લોકસભામાં ગુજરાતના સાંસદોએ કમોસમી વરસાદ સામે સહાયનો ઉઠાવ્યો મુદ્દો. બંને ગૃહોની કામગીરી 30મી માર્ચ સુધી સ્થગિત. પારસાઈ સંબંધિત ખેતીની જમીન ઉપર થતા આંતરિક વ્યવહારોના કિસ્સામાં લાગશે માત્ર ₹300ની સ્ટેમ્પ ડ્યુટી. સ્ટેમ્પ ડ્યુટીના ખર્ચથી મોટી રાહત મળતા જમીન વહેંચણી અને હક કમીની પ્રક્રિયા બનશે સરળ. મિલકતના વેચાણમાં આર્થિક ભારણ થશે ઓછું. પાટણ ખાતે નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટને ખુલ્લું મુકાયું. સ્થાનિક મુસાફરો માટે મુસાફરી બનશે વધુ સુગમ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આવતીકાલથી 850 ટ્રીપ્સ કરાશે શરૂ.